હેલો ગાઈસ, તો કેમ છો બધા? આજે રવિવાર હતો એટલે વિચારી જ લીધું કે ક્યાંક ફરી આવીએ. એટલે અમે લોકો જઈએ છીએ મોગલધામ ખીરી, કે જ્યાં મોગલમાનું મંદિર છે, અને અમે લોકો ત્યાં મોગલમાના દર્શન કરવા જઈએ છીએ. આ છે મારી પ્રીતા અને આ છે મારો નાનકડો દેવર ચંપુ. ત્યારબાદ અમે પહોંચી ગયા મોગલધામ ખીરી, અને મારું બધું ફેમિલી અને મારા નણંદના સાસુ સસરા પણ આવ્યા હતા. એટલે અમે લોકો એના ભેગા જ આવ્યા છે ફરવા માટે. અને આ છે મોગલધામ ખીરી. પછી ચલો હવે અમે મોગલમાના દર્શન કરાવીએ તમને. અને પહોંચી ગયા અમે દર્શન કરવા. તો જોઈ શકો છો તમે, મારા નણંદભાઈએ થોડોક એવો વિડીયો લીધો છે, કેમ કે અહીંયા મનાઈ હતી વિડીયો ઉતારવાની. તો આ છે મહાદેવનું મંદિર અને મોગલમાનું મંદિર. ત્યારબાદ અમે જો આ બે મિયાઓ બિચારા કેમ પાણી પીતા હતા, ને કંઈ હતું નહીં પાણી પીવાનું, પણ આવા કલરના મિયાઓ તો મેં પહેલી વાર જોયા છે. તો જો તમે જોયા હોય તો કમેન્ટમાં કહેજો. અને આ છે મોગલમાનું ત્યાં નારિયેળ વધારવાનું. અને ત્યારબાદ અમે લોકો જો સોડા પીવા આવી ગયા, અને વાત તો ખરાબ હતો. પછી સોડા પીને અમે છે ને 10,000ના બે જણાને ફોન છોડાવી દીધા, કેમ કે બાજાબાજી કરતા હતા એક ફોનમાં. એટલે મેં વિચાર્યું કે હાલો બેયને એક છોડી દીધો. ત્યારબાદ અમે લોકો આવી ગયા ફોટોશૂટ કરવા. એટલે થોડુંક એવું લોકેશન સારું હતું, એટલે અમે ફોટો પાડવા માંડ્યા. અને તમે જોઈ શકો છો અહીંના વ્યૂ કે કેટલું સરસ છે. અને અમે લોકો જ્યારે આવ્યા હતા ત્યારે અમે જ આવ્યા હતા, બીજું કોઈ હતું નહીં. 2-3 ગાડીવાળા હતા, પણ અત્યારે તો ઘણા બધા લોકો થઈ ગયા છે. અને આ જો પવન ચક્કી, મારી પ્રીતાને આ પંખો બહુ ગમે છે, અને આજે એને પહેલી વાર એટલી નજીકથી આ પંખો જોયો. અને ત્યારબાદ જો અહીંનું ઘણી બધી પબ્લિક આવી ગઈ છે, કેમ કે આરતીનો ટાઈમ હોય છે એટલે અહીં બધા આવે છે. પણ અમે આરતીના ટાઈમ સુધી રોકાવાના નહોતા, કેમ કે અમારે ખીજડીયા પક્ષી અભયારણ્ય જોવા જવાનું હતું. એટલા માટે અમે લોકો નીકળી ગયા ખીજડીયા. અને ફાઇનલી તો અમે ત્યાં પહોંચી ગયા ખીજડીયા અભયારણ્ય. અને કહેવાય છે કે અહીંયા વિદેશી પક્ષીઓ આવે છે, એટલે અમે એના જોવા માટે જ આવી ગયા હતા. પણ આગળ જોઈએ હવે અમને દેખાય છે કે નથી દેખાતા. પણ એનું વ્યૂ તો બહુ સરસ હતું, કેમ કે ત્યાં મસ્ત મજાના ફોટા લગાવેલા હતા બધા પંખીઓના. અને ત્યારબાદ અંદર પણ એવા સરસ મજાના પક્ષીઓનું બધું જે કે છે કે દોરે બનાવેલા હતા, કે ત્યાં બધા ફોટોશૂટ કરી શકે. એટલે મારી પ્રીતા દોડીને આવી કે ચલો મમ્મા અંદર જઈને આપણે ફોટા પડાવીએ. તો જો આવું કંઈક વ્યૂ હતું ત્યાંનું, કે આવા ખોટા પક્ષીને પાણીને એવું બધું રાખ્યું હતું. અને આગળ પણ છે, હું ને મારા સાસુમાં બી જઈએ જ છીએ અમે એ જ જોવા માટે કે ત્યાં શું છે. એટલે જો આવા શું કહેવાય એને, મને નામ તો નથી આવડતું, પણ હતું. અને આ એવું નાનકડું એવું મ્યુઝિયમ હતું કે જેમાં આખું અભયારણ્યની બધી વિગત આમાં હતી. એટલે અમે લોકોએ જોવા નીકળી ગયા. અને મારી પ્રીતા પણ બધું જોતી આવે છે કે આને શું કહેવાય, આને શું કહેવાય. અને આ જો આ પપ્પા દીકરી બે ચકેડા ફેરવે છે રોગા. ત્યારબાદ અમે લોકો નીકળી ગયા. જે મેઇન છે ત્યાંનું, કે પાર્ટ 1માં ત્યાં અમને પક્ષીઓ લાઈવ દેખાશે કે કેવી રીતે બધા શું છે બધું. એટલે ત્યાં અમે પાર્ટ 1માં પહોંચી ગયા. જોઈ શકો છો તમે ત્યાંનો ગેટ. અને આ છે પાર્ટ 1, કે ત્યાં 6 કિલોમીટર અંદર હાલીને જવાનું. અને એમાં તમને બધા પક્ષીઓ દેખાય. પણ નસીબ અમારા સારા નહોતા, કેમ કે સવારના 6 કે 7 વાગે પક્ષી દેખાય છે, અને સનસેટ પછી જેમ કે 7 વાગ્યા પછી દેખાય. પણ અમે લોકો વહેલા પહોંચી ગયા હતા, એટલા માટે અમને થોડા એવા દેખાણા, વધારે ન દેખાણા. ત્યારબાદ અમે થોડુંક હાલીને ગયા, બહુ વધારે તો નહીં, 1-8 કિલોમીટર બધા હાલીને ગયા હશે. પછી અમને સામેથી કોઈક લોકો મળ્યા કે ભાઈ બધું આવું જ છે ત્યાં, પક્ષી અત્યારે છે નહીં. એટલે અમે પછી જે શેડ કહેવાય છે કે પાર્ટ 2, કે અમે ત્યાં 4 વ્હીલ લઈને જઈ શકીએ, એટલા માટે અમે પાર્ટ 2 જોવા ગયા હતા. અને ફાઇનલી તો અમે પાર્ટ 2ના લોકેશને પહોંચી ગયા છીએ. તો 3 માળ ચડી ઉપર, અને વિડીયો બનાવવાનો હતો કે ભાઈ અહીંયા શું છે. તો હું તમને લોકેશન દેખાડું છું. કે સનસેટ થયા પછી અમે લોકો 6 વાગ્યા સુધી ત્યાં હતા, પણ તોય અમને પક્ષી થોડા દેખાણા, બહુ વધારે ના દેખાણા, બસ એટલા જ દેખાણા. એટલે કાંઈ ખાસ છે નહીં જોવા જેવું, કેમ કે બધા કહે છે કે બહુ સારું છે, તો એટલું બધું એ સારું નથી. પણ છતાંય તમારી ઈચ્છા હોય તો તમે જઈ આવજો. એક જણાની 50 રૂપિયા ટિકિટ છે. ફોકટની ટિકિટ ના દેવી હોય તો આવા પક્ષીઓ તો આપણા ગામડામાં સવારમાં ઉડતા જ હોય. એટલે ફાઇનલી તો અમે બધું ત્યાં જોઈ અને નીકળી ગયા અમે ઘરે જવા માટે. અને ત્યારબાદ અમે લોકો ઘરે જઈએ છીએ. તો એ ઘરે જતાં સાંજ તો પડી જ ગઈ. એટલે વિચાર્યું કે થોડોક નાસ્તો બાસ્તો કરી અને પછી જ નીકળીએ. પણ ત્યાં તો ટ્રાફિક એટલું હતું, અને
ત્યારબાદ અમે ઘર માટે નીકળી ગયા. હવે મળ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને મારા યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક